નમસ્કાર મિત્રો ગોંડલ એપીએમસીમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શું કડદા ગેંગ કાર્યરત છે? એ ગેંગ શું ખેડૂતો આવે તો તેને વેતરવા માટે જ બેઠી હોય છે? કેમ ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે? કેમ વિરોધ કરી રહ્યા છે? આજની પરિસ્થિતિ શું છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં ખેડૂતોનો એક મુદ્દો પૂરો નથી થતો અને બીજો મુદ્દો શરૂ થઈ જાય છે. એક વિરોધ, એક આંદોલન હજુ પૂરું થાય ત્યાં બીજું આંદોલન, બીજો વિરોધ શરૂ થઈ જાય છે. તમે ખેડૂતોની કમનસીબી કહો કે પછી સત્તાધીશોની દગડાઈ, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. બોટાદથી એક વિડીયો વાયરલ થયો કડદાનો અને ત્યારબાદ મોટું આંદોલન થયું. ગુજરાતમાં માવઠું પડ્યું, ખેડૂતો પરેશાન થયા, ખેડૂતો બરબાદ થયા, ખેડૂતો લાચાર થયા. ત્યારબાદ કોંગ્રેસે આક્રોશ યાત્રા કાઢી. હજુ આક્રોશ યાત્રા શરૂ છે ત્યાં બોટાદ બાદ ગોંડલથી એક વિડીયો કડદાની સરખામણી કરીને લોકો મૂકી રહ્યા છે. વાત એ છે કે થોડા દિવસો પહેલા એક વિડીયો વાયરલ થયો હતો અને તેના પ્રત્યાઘાત, તેના પડઘા હવે પડી રહ્યા છે. પહેલા સાંભળો એ વિડીયોમાં ખેડૂત શું બોલે છે. હજી હું તમને કહું અને એને ન જોતી તો હું પાછો લઈ જાઉં તો પછી હું કરજા કાન ઉપડ્યું હો ભાઈ, કરજા કાન જોઈ જો આપણું લોસો કાઢતા નહીં, ન તો મારે સળગાઈ દેવી ગાડી આખી. ભીની થઈ જાય બાબા દલાલ ને બોલાવી લે તને એકો તો કીધું અમારી ધડકાઈમાં આપડા બધા બોલાવી તું દલાલ ને બોલાવી નથી કેતો મને કઈ વાંધો જ નથી. દલાલ ને બોલાવી આપે સાંભળ્યું કે ખેડૂત શું વાત કરે છે. આ વિડીયો વાયરલ થયા બાદ જિગીશા પટેલે ખેડૂતને મળ્યા હતા, ખેડૂત સાથે વાત કરી હતી. સાંભળો ખેડૂતે શું કહ્યું. બેન ખેડૂતોની કઠણાઈ જ છે, સારા વેટ જ નથી. તમે ગોંડલ જાઓ, અમરેલી જાઓ, જયપુર જાઓ, કડદા કાન છે ને એ જે કડદા વાળા માણસોને આપણે કઈ લેવા દેવાનું નથી. કડદા કાન ઉઠાવ્યો ને એને ધન્યવાદ આપવો પડે. ધન્યવાદ એટલે આપવામાં ખોટું નથી. આ ગોંડલ યાર્ડમાં વેસીને જ આવું છું કપાસ. અહીંયા દેવડાના પાદરમાં આપણે બેઠા અને તમે પૂછ્યું હું જવાબ દઉં. 1371 હરાજીમાં ગયો કોટન કપાસ, 300 રૂપિયા તો એની મજૂરી છે ઉતારવાની ખાલી. બાકી હિસાબ તો બધાને ખબર છે ઓલરેડી. સરકારને તો ખબર જ હોય ને આંકડા છે તો એની પાસે તો બધા શિક્ષિત વર્ગ બેઠા છે. તો અમે ખેડૂત એમ કહીએ છીએ કે આમાં ભૂખે મરવાનો ધંધો. 1371 ગયો, અડધી પોણી ગાડી ઉતરી કે ભાઈ કપાસ આવો છે ને ત્રેવો છે. દલાલને કીધું ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે એ તો કે બોલાવો ચેરમેન. મારે કોઈને બોલાવવો નથી, તારે જોતો હોય તો લે ને કાંઈ નહીં ભાઈ. આ કેટલાક અમને થાકી ગયા છે, કેટલાકને બોલાવો, કેટલાકને પગે લાગવાનું. અમે ખેડૂતની જાત છે, અમે કોઈને પગે ન લાગી. અમે ધરતી પુત્ર છે. એ 1300 ને કારણ કે બીજી વાર રિજેક્ટ કરે એટલે બીજા વેપારીને એમ થાય કે આમાં નબળું હોય તો જ રિજેક્ટ કરે ને. બીજી વાર અમારી મસ્કરી થાય, હરાજી મૂકે.
એકવાર લઈ લીધા પછી બીજી વાર મૂકે એટલે પછી વેપારી. આપણે સાંભળ્યું કે જિગીશા પટેલ અને ખેડૂત વચ્ચે શું વાત કરવામાં આવી રહી છે. અતિ મહત્વની વાત છે કે જિગીશા પટેલ આમ આદમી પાર્ટીથી આવે છે, તેમનો આ વિડીયો છે અને કોંગ્રેસ પણ ત્યાં એક્ટિવ હોય, કારણ કે કોંગ્રેસના પણ એક પ્રતિપાલસિંહ ઝાલા નામના વ્યક્તિ દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો. તે જૂની પત્રકાર પરિષદ લઈને પણ વાત કરે છે. સાંભળો તેમણે શું કહ્યું. નમસ્કાર, હું પ્રતિપાલસિંહ ઝાલા ગોંડલથી. તારીખ ગત 11 ઓક્ટોબર 2025ના રોજ જે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરવામાં આવી હતી કે આવતી 1 નવેમ્બર 2025 સુધીમાં કરતા પ્રથાના નવા નીતિનિયમો બનાવીને રજૂ કરશે. પણ આજ દી સુધી મારા ધ્યાને કંઈ પણ આવ્યું નથી કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કે અધિકારી પદાધિકારીએ કોઈ પણ નવા નીતિનિયમો બનાવીને જાહેર કર્યા હોય. અને આજ દી સુધી માથે 15 દિવસ વીતી ગયા છતાં આજ દી સુધી કેમ કોઈ કાંઈ પણ જાતનું કાર્ય કર્યું નથી, કેમ કોઈ નીતિ નિયમ બનાવ્યો નથી કે માત્ર ને માત્ર વેપારીઓને લાભ થાય એ માટે જ આ નીતિ નિયમો બનાવવામાં આવ્યા નથી. અને મેં 12 ઓક્ટોબર 2025ના રોજ એક પોસ્ટ દ્વારા જાણ પર કરી હતી કે આ પ્રેસ કોન્ફરન્સ માત્ર ને માત્ર ખેડૂતોને ભૂલવવા માટે જ છે. એ મારી વાત આજે સાબિત થાય છે. અને એ પ્રેસ કોન્ફરન્સ માત્ર ને માત્ર ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટેનું જ એક આયોજન ને કાવતરું હતું કે ગોંડલ તાલુકાના કોઈ પણ ખેડૂતો આંદોલનના માર્ગે ન દોરે એ માટેથી યાર્ડના ચેરમેન દ્વારા આ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તો હું યાર્ડના અધિકારીઓને કહેવા માગું છું કે આપ કયા દિવસે યાર્ડના કરદા પ્રથાના નવા નીતિ નિયમો જાહેર કરશો, અને આપ વહેલી તકે એ પણ જાહેર કરો કે કેટલા દિવસની અંદર આ બધા નીતિ નિયમો બની જશે કે ખેડૂતોને આવી તે જ પીસાવાનું હંમેશા માટે રહેશે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપણે સાંભળ્યું કે શું કહ્યું. અગત્યની વાત એ છે કે ગોંડલમાં માર્કેટિંગ યાર્ડમાં એપીએમસીમાં જો કડદો થતો હોય તો તેને બંધ કરાવવો જોઈએ. સત્તાધીશો તેવું કહેતા ફરે છે કે અમે ભૂતકાળમાં બંધ કરાવી દીધો, પરંતુ આજની પરિસ્થિતિ શું છે, આ વિડીયો શું કહે છે, અને ખરા અર્થમાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા હોય તો એની જવાબદારી છે કે આ ફરી વખત ના બને. અહીં પૂર્ણ વિરામ લાગી જાય. જોઈએ આવનાર દિવસોમાં આ બાબતને લઈ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો કોઈ સ્પષ્ટીકરણ આપે છે કે નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો. જે લોકોને ખબર નથી તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.